સુરેન્દ્રનગરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખી કાયદો અને વ્યવસ્થા જાળવવા પોલીસ તંત્ર સક્રિય બન્યું છે. શહેરમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું છે. સિટી એ ડિવિઝન પોલીસે શહેરના મુખ્ય માર્ગો પર ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. આ પેટ્રોલિંગનો મુખ્ય ઉદ્દેશ ચૂંટણી પ્રક્રિયા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાતરી કરવાનો છે. આ ઉપરાંત પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપનની કામગીરી પણ સઘન બનાવી છે. આ પગલાઓ દ્વારા ચૂંટણી પ્રક્રિયાઓ સુચારુ રૂપે અને શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થાય તે સુનિશ્ચિત કરવામાં આવશે. આ પેટ્રોલિંગમાં પોલીસ ઇન્સ્પેક્ટર, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને પોલીસ કોન્સ્ટેબલોની સંયુક્ત ટીમ જોડાઈ હતી. આ કવાયતનો મુખ્ય ઉદ્દેશ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવાનો હતો. ઉપરાંત અસામાજિક તત્વોમાં પોલીસનો ડર પેદા થાય અને सामान्य जनता में सुरक्षा नो भाव जागे ते पण हेतु हतु। अम्बेडकर जयंती है और आने वाली चूंटनी के चलते आज फुट पेट्रोलिंग करने में आई, जिसमें जोरावर नगर और सिटी ए डिवीज़न के जो भी सेंसिटिव विस्तार है जैसे कि मियानावाड़, लक्ष्मीपरा, पोपटपड़ा, दांडावाड़ी, ये सारे विस्तार में फुट पेट्रोलिंग करने में आई हैं। और बी डिवीज़न और वडवान के विस्तार में फ्लैग मार्च पुलिस के वाहन के द्वारा करने में आई है। जेडीसी न्यूज़ साथी जयेंद्र सिंह झाला, लखतर।